હું તમને થોડી વાત કરું કે નોટ ઓનલી ડાર્ટ્સ રમે છે પણ ઇવન અધર સ્પોર્ટ્સ પીપલ ઓલ્સો પ્લે ડાર્ટ્સ. વિરાટ કોહલી છે, ઇન્ડિયાના ક્રિકેટર્સ કેટલા બધા છે, ફૂટબોલર્સ છે, ટેનિસ પ્લેયર્સ છે, બધા ડાર્ટ બોર્ડ લઈને ફરે છે. દે પ્લે ડાર્ટ્સ વેરી રેગ્યુલરલી બિફોર દે ગો ઇન ટુ ધ મેચ બીકોઝ ધીસ ગિવ્સ ધેમ કોન્સન્ટ્રેશન, પેશન્સ. જેમાં પિયુષભાઈએ કીધું ફોકસ વધારે છે. એ લોકોને હેન્ડ મુવમેન્ટ બહુ કંટ્રોલ કરી કાઢે છે. એ લોકોની આઈ મુવમેન્ટ બહુ કંટ્રોલ કરી કાઢે કે એ લોકો બીજે ક્યાંય ધ્યાન ના ભટકે. That is all these things. Every sport require all these things, and especially individual sports require these things. All the even Virat Kohli na We see most of the cricketers playing even football on the field. That is for physical training, but for mind training, they always come to that. For patience and for mind training, for focus and control માટે they play darts. કાર્ય મગજની All many of the Gulf countries have made darts compulsory in schools because it is all mathematics, mental maths. વાવ. They have made compulsory in high school and middle school. Education ministry darts તમને એક સારા compulsory. ડિસિઝન મેકર બનવા માટે બહુ હેલ્પફુલ છે આ ગેમ. And this is a fact. તમને even બધે દેખાશે. And this is the most viewed sport next to football in European countries. More than Wimbledon, more than Ashes. વાવ. And it is a proven thing. તો આ ડાર્ટ્સ વાળી વિડીયો ચેટ મસાલાની મોસ્ટ વ્યુડ વિડીયો બનશે કે નહીં મને કમેન્ટમાં કહેજો તમે. સર ચલિए शुरू करते हैं પ્રેક્ટિસ. આઉટર રિંગ થી પતવું જોઈએ એટલે તમારો અગર સપોઝ કે ઓડમાં છો તમે લાસ્ટમાં, આપણે આ ડબલની રિંગ છે એટલે નેચરલી અગર ઓડ નંબર છે 7 છે તો બી એનું ડબલ ઇઝ ઇવન નંબર. સો તમે કોઈ ઓડ નંબરમાં ઊભા છો તો ફર્સ્ટ યુ હેવ ટુ કમ ટુ એન ઇવન નંબર ટુ હિટ ધીસ પાર્ટ. હા. તમે 15 બચ્યા છે તો તમે આ 15 મારીને ન જીતી શકો. તમારે 1 મારવું પડે તો 7 ડબલ બચે. હા. 3 મારો તો 6 ડબલ મળે. અમે હર વખતે જ્યારે બી આપણે કોચિંગ શરૂ કરીએ તો ફર્સ્ટ વી ગીવ ફ્રી હેન્ડ કે તમે તમારા હિસાબે મારો. અમે સમજીએ કે શું મિસ્ટેક્સ તમારી થાય છે, દેન વી કરેક્ટ ઇટ. ઓકે. પેનની જેમ પકડવાનું ને કે હું મારી રીતે જે બી કરું. આમાં આપણે ક્રિકેટની જેમ કંઈ કોપી બુક સ્ટાઇલ કે એવું કંઈ નથી. તમને કમ્ફર્ટેબલ હોવું જોઈએ. અમે એક થોડાક બેસિક્સ તમને પોઈન્ટ સમજાવી શકીએ કે આવી રીતે પકડવાનું, આવી રીતે થ્રો કરવાનું. જેમ સૌથી ઇઝી છે 2 ફિંગર્સ એન્ડ 1 થમ્બ. 2 ફિંગર્સ એન્ડ અ થમ્બ. આનાથી રીઝન શું છે કે આ 2 આંગળીથી જ પકડેલું છે. એક ફિંગરથી તમે એને હજી જરા સ્ટેડીનેસ આપો છો ડાર્ટને. ટ્રાય કરું. રાઈટ, શ્યોર. રેડી 2 ફિંગર્સ 1 થમ્બ. રેડી. નાઇસ. ફર્સ્ટ ટાઈમ રમવાવાળા માટે અને ફર્સ્ટ ટાઈમ જે ડાર્ટ થ્રો કરે છે એની માટે અગર જો ત્રણેય પિન અગર બોર્ડમાં જાય છે ઇટ ઇઝ અ વેરી ગુડ સાઇન. અમારી માટે બહુ જ ઇઝી થઈ જાય છે એ પ્લેયરને આગળ જલ્દી ટ્રેન કરવું. અરે હું તો એથ્લેટિક છું, હું જીતવા આવ્યો છું 11 લાખ રૂપિયા, એટલે આનાથી હું ખુશ નથી થવાનો. નાનકડું કરેક્શન. આપણે કરેક્શન્સ ઉપર ધ્યાન આપશું તો બેટર કન્સિસ્ટન્સી આવશે. બાકી તો તમે રમો જેવી રીતે બી રમો, આટલું ડિસ્ટન્સ છે અને બોર્ડ એવડું મોટું છે. સિમ્પલ છે. તમે જેમ ઊભા છો બરાબર છે એંગલ, થોડુંક શું લીન તમારું બોડી ફોરવર્ડ કરશો તો તમારું બોડી છે ને લોક થઈ જશે એક પગ ઉપર. એટલું બધું લીન નહીં કરવાનું કે બોડી ડિસબેલેન્સ થાય. રાઈટ નો પછી છે ને તમે પિનને સ્ટ્રેટ રાખશો, આમ થોડુંક એંગલ આમ સામેની સાઈડ બનાવી રાખો. જસ્ટ આને પુલ અને પુશ. હા, થોડુંક તમને ડિફિકલ્ટ લાગે છે, નો પ્રોબ્લેમ. જસ્ટ પુલ, રિસ્ટથી પુશ. યસ. હું તમને કહું, મેં જે પહેલી વાર માર્યું ત્યારે મારે પ્રોજેક્ટાઇલ થતું હતું, ઉપરથી આમ નીચે આવતું. આ ફ્લેટ ગયું. હા, અને આવું કરવાનું, આ કરવાનું, 90 ડિગ્રી. આ કરવાનું રીઝન હું તમને સમજાવું શું કામ આ ઇમ્પોર્ટન્ટ છે. હા. કારણ કે અગર તમે જો આમ સાઈડથી રમો છો ને તો તમારી આ જે લાઇનની ટ્રેજેક્ટરી છે, તમારું એલ્બો, તમારો હાથ, આ બધું છે ને તમારી આઈસાઇટની સાઈડ થઈ જાય છે. બટ વેન યુ ક્રિએટ એન એંગલ તો તમારો આ જે એલ્બો છે, તમારો હાથ છે, તમારી પિન છે, બધું એક તમારી આઈઝની લાઇનમાં છે. વી આર ટોકિંગ હિયર અબાઉટ હેન્ડ આઈ કોર્ડિનેશન. તો આ હેન્ડ આઈ કોર્ડિનેશન માટે તમારો આ એંગલ ક્રિએટ થવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ એંગલ ક્રિએટ થયા પછી જસ્ટ પુલ, પુશ વિથ ધ રિસ્ટ. રિસ્ટનું આમાં બહુ મોટું કામ છે. નાઇસ, વેરી ગુડ. બસ આ તો પણ હવે માર કરવાનું મન થાય છે. આજે તમે કહેતા હતા એડિક્ટિવ, હવે મને ખબર પડી ગયા કેમ એડિક્ટિવ છે. 3 2 1 રેડી. 3 2 1 રેડી. 3 2 1. આ મસ્ત આવ્યું. આઉટર રિંગની થોડું જરાક એટલે 1000 રૂપિયા ના મળ્યા.
તમારી જે તમે જે હોલ્ડ કરો છો ને તે આમ રાખો છો પિન હા. આમ જો તમે એકવાર સમજો આમ રાખો છો ને હા. આમ આમ રાખવાનું હા થોડું રિસ્ટ પાછળ હજુ પાછળ. હા તો શું છે તમને પુશ કરવામાં ઈઝી રહેશે હા. ઇટ્સ ઓકે આ જ કરીને આપણે પ્રેક્ટિસ કરવાની છે હા તો પછી આવી જશે માહીને હું હરાઈ દઈશ. એકદમ ચોક્કસ જો આ રિસ્ટ પાછળ હા અને પણ જે આ જે એટલું ક્લોઝ લીધેલું છે ને એટલું ક્લોઝ નહીં આને છે ને આમ રાખો બોડીને લોક કરજો. હા આમાં થાકી જાય હા હાથ. હેબિટ ના હોય એટલે એક્સ્ટ્રા પ્રેશર લાગો તો તમે થાકી જાઓ હા એંગલ 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 હા રાઈટ બેટર આમ તો શું હા. હા હાથ પૂરો કમ્પ્લીટ ફિનિશ કરવાનો લાઈક ક્રિકેટ શોટમાં આપણે કેવી રીતે ફોલો થ્રુ કમ્પ્લીટ કરીએ ને આ બી ફોલો થ્રુ છે આમાં હવે આટલું હેન્ડ આઈ કોઓર્ડિનેશન થાય છે ને આ થાય તો આ બાળકો માટે સારું કે નહીં? બાળકો માટે આ સૌથી બેસ્ટ છે એનું રીઝન છે કે આપણે કોઈ બી સ્પોર્ટ્સની વાત કરીએ કોઈ બી ચીજની વાત કરીએ જેટલું કેચઅપ જલ્દી બાળક કરે એ ચીજને એટલા મોટા જલ્દી કેચઅપ ના કરી શકે. બાળકો માટે બીજી રીતે કઈ રીતે ફાયદો છે કે એમનું કોન્સન્ટ્રેશન પાવર વધે છે, એમનામાં પેશન્સ વધે છે અને એમનું કેલ્ક્યુલેશન્સ ખાસ કરીને જે આ ગેમનું સૌથી મોટું ફોર્ટે છે કે એમના મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ બહુ સ્પીડઅપ થાય છે. અગર તમે દાખલો લ્યો આ મારો પોતાનો પ્રેક્ટિકલ દાખલો લ્યો તો મારી ડોટર જ્યારે સ્કૂલમાં હતી ત્યારે એણે 6 યા 7માં હશે ત્યારે એણે શીખવાનું ચાલુ કર્યું માહી બસ. તો એમને ત્યારે મેથ્સ એટલું સારું નહોતું, એમના મેથ્સના રિઝલ્ટ્સ વોઝ નોટ સો ગુડ. તો જ્યારે એણે રમ્યું 6 મહિનાની અંદરમાં નેક્સ્ટ જે એનું રિઝલ્ટ આવ્યું હતું ઇટ શોડ કે એનું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ ઇમ્પ્રુવમેન્ટ થયું છે. ઇટ બીકમ્સ ફાસ્ટર. કારણ કે આપણે બ્રેનમાં બધું કેલ્ક્યુલેટ કરવા જઈએ છીએ તો ઈચ ડાર્ટ તમારો એક ડાર્ટ લાગે છે તમે કેટલા સ્કોર કર્યા, હવે તમારું શું બચ્યું છે, હવે મારે શું મારવાનું છે, હવે શું મારીશ તો મારું શું બચશે, એટલે કોમ્પ્લિકેશન્સ એટલા બધા છે ને વેન યુ ગેટ હેબિચ્યુએટ ટુ ઇટ ના એ નેચરલ છે તમારું મેથેમેટિક્સ એટલું સારું થઈ જશે. તો પછી કઈ એજના બાળકો માટે આ સૌથી બેસ્ટ છે? 10 12 યર ઓલ્ડ, 5 યર ઓલ્ડ? એકદમ અમે ક્લાસ અમે એજ 8 થી છોકરાઓને ટ્રેનિંગ આપવાની શરૂ કરી શકીએ 8 years old થી ટ્રેનિંગ આપણે આપી શકીએ છીએ. 8 years થી લઈને 80 વર્ષ સુધીનાને આપણે ટ્રેનિંગ આપી શકીએ. અને સૌથી મોટો ફાયદો છે આમાં દે ઓલ ઓફ ધેમ ફૂલ ફેમિલી વિલ ગેટ અવે ફ્રોમ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, મોબાઈલથી દૂર થઈ શકે છે. કર્ણાવતી ક્લબમાં આપણે હમણાં ટ્રેનિંગ આપીએ છીએ તો વિરલભાઈના એમ એક છોકરો આવીને કહી ગયો કે ફર્સ્ટ ટાઈમ મારી લાઈફમાં એવું થયું કે 2 કલાક હું મોબાઈલથી દૂર હતો. વાવ. ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ કે આઈ વોઝ નોટ at all interested in my mobile, what is happening. તો મારે જાણવું છે કે સ્ટુડન્ટ્સમાં તમે માહીની વાત કરી એવી રીતે બીજા બાળકોમાં તમે શું ચેન્જીસ જોયા છે? જે ફોકસ ઇમ્પ્રૂવ થાય છે એ તમને તમારા ડે ટુ ડે ટાસ્કમાં, તમારા હોમવર્ક કમ્પ્લીટ કરવામાં, તમારી બીજી બધી એક્ટિવિટીઝમાં એ તમને બહુ હેલ્પ કરે છે. યુ બીકમ કામ. આજે આપણે પ્રેક્ટિકલી સાયન્ટિફિકલી પ્રૂવન છે કે જેટલા મોબાઈલ વધારે સ્ક્રીનમાં રહે છે છોકરાઓ એટલા દે બીકમ એગ્રેસિવ. અહીંયા રિવર્સ છે. ધ મોર યુ પ્લે ડાર્ટ્સ more calm you become, more focused you become. And I have experienced my students, they started playing darts, the confidence improves. કારણ કે યુ ટાર્ગેટ કે મારે 20 ટ્રિપલ મારવા છે અને એની ક્લોઝ આવે કે આવે તો કોન્ફિડન્સ ઇમ્પ્રુવ કે આઈ કેન ડુ એનીથિંગ. ઓ યસ યસ. તમે જેમ અત્યારે બુલ્સઆઈની પાસે ગયા તો યોર કોન્ફિડન્સ ઇમ્પ્રુવ. આ ભાઈએ છે અને આપણે માર્યું તો એમને કોન્ફિડન્સ વધી ગયો કે આઈ કેન ડુ એનીથિંગ. દાટ્સ વિલ હેલ્પ યુ ટુ ગેટ કોન્ફિડન્સ ઇન એવરી વોક ઓફ લાઈફ. વાવ.